જય માતાજી। જો આજે તો તમને એમ થતું હશે કે આ રેસા શેને મૂકતા હશે, પણ નથી ઓસાડ કે નથી પડદો કે નથી ગોદડા ઢકણીઓ, પણ શાંતિ રાખો, હું હમણાં તમને બધું બતાવીશ। પહેલાં રેસા મૂકી દઉં। જો કલરની હું અહીંયા રેસા મૂકું છું, બધાય કલરને મેચીને આવે એ રીતે રેસા મૂકી દઉં પહેલાં, અને પછી હું તમને બતાવીશ કે આ વસ્તુ શું છે એમ। જો હવે રેસા મૂકી દીધા છે, ને જો પહેલાં તો હું તમને એનું ભરત બતાવીશ કે એનું ભરત જો કેટલું સરસ છે। એમાં છે ને બે બાજુ ભરત છે અને બે બાજુ રેસા મૂકવાના છે ને મસ્ત ભરત। હવે જો એમાં ગોટા છે, હાથી છે, અને બે બાજુ કોરે ભરત ભરેલું છે। એટલે હવે હું તમને બતાવી દઉં કે આ શું છે એમ। હવે તમે તો સમજી જ ગયા હશો કે આ શું છે। આ છે ચણિયા ચોળીની ચૂંદડી, અને એને મૂક્યા રેસા। છે ને મસ્ત કેવી લાગે છે રેસા મૂક્યા પછી કોમેન્ટમાં જરૂર બતાવજો। જે કોઈને રેસા મૂકવા હોય તો હું જરૂર રેસા મૂકી આપીશ। કલરના રેસા છે ને કેવા મસ્ત, હજી એને કાપવાના છે એટલે મસ્ત લાગશે।